હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો 6:45 વાગી ગયા, વ્લોગની શરૂઆત કરી. મમ્મી ગુડ મોર્નિંગ. કેવા ઊંઘો, મોડા ઉઠો. બહુ ઊંઘાઈ. 5 વાગે એલાર્મ વાગી તો એવી ઊંઘાઈ ને. કાલના થાકી રહ્યા હતા ને એટલે નહીં. તો ચલો મળીએ આગળ વ્લોગમાં. વાગી ગયો એક. હું તુવેર, અથાણું, રોટલી, લીંબુ, બ્રેડ, છાસ. તો ચલો જમી લઈએ. તો 7:30 વાગી ગયા અને રસોડામાં બનાજ તો પનીર. તો આ બાજુ ગ્રેવી થાય અને અહીંયા ભાત મૂકી દીધા અને પપ્પાએ આવી ગયા ઓફિસથી. પનીર પેલું લાયા નતા, પછી પતાવવાનું નહીં ને. તમે અડધું તો પતાઈ ગયા 500 તે તો એવું થાય. 250 જેટલું ખાઈ ગયા છે સાચું બોલજો. હોવ, મેં તો હાલે ખાતું રોટલી ખાતા અને પનીર ખાઓ. આપણે લીંબુ આયા ખબર? લીંબુ આયા તે બતાવી લીધા હતા. ના ખબર નતા લીધા પેલા. ના નતા, મને તો હાલ જ યાદ આવી. તો 8 મહિના પછી લીંબુ ચાલુ થઈ ગયા નહીં? એક્ઝેક્ટ 8 કે 7 મહિના થઈ ગયા. હવે ધીમે ધીમે ચાલુ થઈ જાય. હાલ એક ટાઈમે ડાળી પર આયા. ઓવ જોઈશું તો બીજી ડાળી પર ચેક કરીશું. કેમ કે શરૂઆત થઈ ગઈ લીંબુ આવવાની. એક ટાઈમે 10-15 કિલો લીંબુ આવતા હતા. 3-4 લીંબુનો આનંદ લેવામાં. ચાલુ થઈ ગયું પાછું સિઝનનું. હવે સિઝનમાં લીંબુની હવે ખોટ પડશે નહીં. અમે છેલ્લા ઘણા વર્ષોથી કે લીંબુ ખરીદ્યા જ નહીં. ખાસ આ ટાઈમ તો નહીં, પણ સગા સંબંધીને ખરીદવા નહીં દીધા. સારું કેવું છે? શું કરો છો? એ તો લીંબુ કીધું અમે ખરીદ્યા નતા ને ખરીદવા નતા દેતા. આવતા થોડા પણ તો ચલો મળીએ આગળ વ્લોગમાં. તો પનીરની ગ્રેવી તૈયાર થઈ ગઈ અને આ બાજુ પનીર મેરિનેટ કરીને મૂક્યું હતું. તો એ પણ મેરિનેટ થઈ ગયું. હવે થોડું ટુકડા નાખીશું અને થોડું ગ્રેટ કરી દઈશું, છીણી દઈશું. બરાબર? બરાબર. કેમ કે આપણને તો ટુકડાવાળું ઓછું ભાવ, આપણને છીણેલું વધારે ભાવ. લગભગ અમે પનીર અંગારા વધારે પસંદ કરીએ. અંગારા જ છે, તીખું લાય છે એટલે પનીર અંગારા અમે ખાઈએ લગભગ. એટલે પનીર ટુકડાવાળું ઓછું મજા આવે. છીણેલું હોય તો વધારે મજા આવે, ટેસ્ટ આવે. શું કેવું તમારું? બોલાય. તો 8:30 વાગવા આવ્યા અને ખાવાનું થઈ ગયું તૈયાર. આ બાજુ રાઈસ, ખોલજે મમ્મી, પનીર અંગારા, રોટલી, ડુંગળી, મીઠું, છાસ. તો ચલો જમી લઈએ. તો આજના બ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.